મુંબઈના પવઈ વિસ્તારમાં આવેલા આઈઆઈટી કેમ્પસમાં ગઈકાલે વહેલી સવારે એક અચંબિત કરતી ઘટના સામે આવી છે. આઈઆઈટી બોમ્બેના કેમ્પસમાં મગર ઘૂસી આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાતના 1:30 વાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ફોરેસ્ટ અધિકારીઓ, કુર્રા સ્ટાફ, SARRP ઇન્ડિયા અને થાણે રેસ્ક્યુ ટીમે મળીને આ ઓપરેશનને સફળ બનાવ્યું હતું. ટીમે ખૂબ જ સાવચેતી રીતે મગરને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો. પ્રાણીઓના ડોક્ટર શૈલેષ પેઠે દ્વારા મગરનું ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. વિશેષજ્ઞોનું કહેવું છે કે આવો મગર સામાન્ય રીતે નદીઓ અને તળાવમાં જોવા મળે છે, પણ રેસિડેન્શિયલ એરિયામાં મગર આવી જવા જેવી ઘટના વાઇલ્ડલાઇફ માટે ચિંતાજનક છે. હાલ મગરને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો છે અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.